ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે થોડુંક આપણે અહીંયા બોર્ડ નીચે આવશે એટલે તમને થોડુંક મારો ફેસ નહીં દેખાય, પણ એનો કોઈ પ્રોબ્લેમ નહીં. એક્ઝામ્પલ ઉપર ફોકસ કરો. હવે આપણે જે ઉદાહરણ એક્ઝામ્પલ ગણતા હતા એમાં આપણે આગળની તરફ જઈએ. આપણે એકચ્યુઅલમાં ચેપ્ટર નંબર 3ની અંદર ઉદાહરણ નંબર 3.9ની વાત કરીએ છીએ. હવે કોઈ પણ એક્ઝામ્પલ ગણો હોય ને તો તમારે એની બેઝિકલી થિયોરિટિકલ બેઝ ક્લિયર કરવી પડે, ત્યારે તમે એનું એક્ઝામ્પલ ગણી શકશો. એમને ડાયરેક્ટ એક્ઝામ્પલ નહીં ગણી શકો. તો 3.9માં શું છે જુઓ, બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. તો અહીંયા આપણે સમાંતર રેલવે ટ્રેક છે ઉત્તરથી દક્ષિણ દિશામાં. તો આપણી રીતે આપણે નક્કી કરી દઈએ ડાયરેક્શન્સ. માની લો કે આ રીતે તમે નક્કી કરી લો, આ તમારી ઉત્તર દિશા અને આ તમારી દક્ષિણ દિશા. તો તમે ડાયરેક્શન નક્કી કરી. આમ તો સામાન્ય રીતે ઉપર ઉત્તર આવે, નીચે દક્ષિણ, પણ બ્લેકબોર્ડના સાઇઝના આધારે હું થોડી ચેન્જ કરું છું, એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. બે સમાંતર રેલવે ટ્રેક છે. તો આપણા આ એક રેલવે ટ્રેક છે અને આ બીજો રેલવે ટ્રેક છે. આ બે રેલવે ટ્રેક છે જે ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. ટ્રેન ઉત્તર તરફ 54 કિલોમીટર પરની ઝડપે ગતિ કરે છે. તો માની લો કે અહીંયા આ એક ટ્રેન છે, ટ્રેન એ. એનો વેગ કઈ તરફ છે? ઉત્તર તરફ. આ સામાન્ય રીતે ઉત્તર દિશા છે અને આ દિશા આપણે દક્ષિણ લીધેલી છે. તો એનો વેગ ઉત્તર તરફ કેટલી તરફ આપેલો છે? 54 કિલોમીટર પર અવર. ટ્રેન એનો વેગ આપણને આપ્યું છે 54 કિલોમીટર પર અવર. ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. તો અહીંયા તમે આ રીતે ટ્રેન બી લઈ લો. ટ્રેન બીની દિશા કઈ તરફ છે? દક્ષિણ તરફ, અને એની સ્પીડ આપેલી છે 90 કિલોમીટર પર અવર. તો બંનેનો વેગ આપેલો છે. અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે કે એની સાપેક્ષે બીનો વેગ શોધો. બરાબર સમજો. તમને પહેલો પ્રશ્ન શું પૂછ્યો? એની સાપેક્ષે બીનો વેગ. તો જેનો વેગ શોધવાનો એનો બી કોની સાપેક્ષે? એની સાપેક્ષે. મતલબ એની સાપેક્ષે બી વેગ મતલબ વીબીએ શોધવાનું કહે છે. હવે સૂત્રો આપણને ખબર છે, પણ અહીંયા દિશાઓ ઓપોઝિટ છે. આવો એક્ઝામ્પલ હોય ને કે એકની દિશા આમ હોય ને એકની દિશા આમ હોય, તો ત્યાં દિશાઓ જે છે ને એ સ્પેસિફાઈડ કરી લેવાની. તો જો તમે માની લો હું આ જે દિશા છે ને એનું પોઝિટિવ લઈ લો અને આ જે દિશા છે ને એનું નેગેટિવ. તમે એના આધારિત અનુકૂળ, તમને જે અનુકૂળ હોય ઓપોઝિટ દિશાઓ લઈ શકો. આને જો નેગેટિવ કહો તો મારી તરફની પોઝિટિવ કહેવી પડે. બરાબર. હવે આ જો પોઝિટિવ દિશા હોય, આ પોઝિટિવ દિશા એટલે કે ઉત્તર તરફની દિશા પોઝિટિવ એટલે કે વેગ પ્લસ લેવાનો, દક્ષિણ તરફની દિશા નેગેટિવ એટલે કે વેગ માઇનસ લેવાનો. હવે તમારે સૌથી પહેલાં અહીંયા વીબીએ શોધવાનું છે. હવે મેં સૂત્ર શીખવાડેલું છે. વીબીએનો મતલબ શું થાય છે આપણો? વીબી માઇનસ વીએ. બરાબર. હવે કિંમત મૂકી દો. પ્રોબ્લેમ એ છે કે 1 કિલોમીટર પર અવરમાં જવાબ આપેલો છે. કિલોમીટર પર અવરમાં. તો તમે એને મીટર પર સેકન્ડમાં ફેરવતો શીખો. પહેલાં તો તમે એને મીટર પર સેકન્ડમાં ફેરવતો શીખો. જુઓ વીએની કિંમત કેટલી આપેલી છે? 54 કિલોમીટર પર અવર. બરાબર. હવે 54ની જગ્યાએ 54 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1000 મીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર. અને કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ. બરાબર. તો 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરશો તો તમને તમારો જવાબ 15 મીટર પર સેકન્ડ મળશે. અહીંયા 15 મીટર પર સેકન્ડ મળે. અને એ રીતે વીવીની કિંમત કેટલી છે? તો 90 કિલોમીટર પર અવર. તો 90 કિલોમીટર પર અવર. તો આપણે 90 કિલોમીટરની જગ્યાએ 1000 મીટર ભાગ્યા કલાક એટલે 3600 સેકન્ડ લખશું. તો 9 દુ 9 ચોક 36 એટલે તમારો જવાબ ડાયરેક્ટ અહીંયા આવશે. અને પછી 25 ચોક 100 થશે એટલે 25 મીટર પર સેકન્ડ થશે. જો આ જે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં જે ટ્રાન્ઝેક્શન છે એ હું રેગ્યુલર નહીં શીખવાડું. મતલબ દરરોજ તમને નહીં શીખવાડી જવું. તમે બરાબર સમજી લો કે કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં કેવી રીતે જવાય. ઓકે. હવે તમે કિંમત મૂકો. ચાલો વીબીની કિંમત કેટલી છે? 90 મતલબ કેટલા મીટર પર સેકન્ડ? 25. તો એ 25 લખી દો. પણ વીબીની દિશા આમ છે. હવે આ દિશા તમે નેગેટિવ લીધેલી છે એટલે -25 લીધી છે. માઇનસની જગ્યાએ ફરજિયાત માઇનસ કરી દો. હવે વીએની કિંમત મૂકો. તો વીએની કિંમત કેટલી છે? 54. 54નો મતલબ છે 15 મીટર પર સેકન્ડ. અને એ દિશા ઉત્તર તરફ છે. ઉત્તર દિશા પોઝિટિવ લીધેલી છે એટલે +15 આવશે. એટલે કે ટોટલ સરસ શું? -25 અને -15 એટલે કે 25 ને 30 ટોટલ થશે -40 મીટર પર સેકન્ડ. તો એ પહેલો જવાબ આવશે -40 મીટર પર સેકન્ડ. ચલો તમે સમજી ગયા હશો. પાર્ટ નંબર 2 એ ઉદાહરણની અંદર બીજો શું પ્રશ્ન પૂછ્યો છે? બીની સાપેક્ષે જમીનનો વેગ. જમીન એટલે ગ્રાઉન્ડ. જમીન મતલબ ગ્રાઉન્ડ. કોની સાપેક્ષે શોધવાનો? બીની સાપેક્ષે. मतलब बी ની સાપેક્ષે ગ્રાઉન્ડનો વેગ સૂત્ર શું થાય
વીજી માઇનસ વીબી. ઓકે, હવે તમે વિચારો ગ્રાઉન્ડ તો કેવી વસ્તુ છે, ગતિ ના કરે, એટલે એનો વેગ તો તમને ખબર છે તો ઓટોમેટિકલી 0 આવે. તમે એનો વેગ તો ઓટોમેટિકલી 0 લખવાના. હવે વીબી કિંમત કઈ, તો વીબી તો આ તરફ છે, આ દિશા એટલે કઈ દિશા લીધી છે, નેગેટિવ 90. 90 નો મતલબ 25, તો વીબી ની કિંમત તો ઓલરેડી -25 છે, તો માઇનસ માઇનસ જવાબ કેટલો આવો, +25 મીટર પર સેકન્ડ. બરાબર, દિશાઓ નક્કી કરવાની, પોઝિટિવ કઈ નેગેટિવ કઈ. બરાબર, તમે તમારી રીતે ઉલટો ક્રમ પણ લઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. બીજો પ્રશ્ન જુઓ, ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા વાંદરાનો વેગ જમીનની સાપેક્ષે શોધો. બરાબર, ટ્રેન એની ઉપર અહીંયા વાંદરો છે, જુઓ આ રીતે બંદર છે, અને એનો વેગ કઈ છે, ટ્રેન એની દિશા આમ છે, એની વિરુદ્ધ દિશામાં છે. બરાબર સમજો, ટ્રેન એની છત પર વાંદરો છે, વાંદરાનો વેગ એ ટ્રેન એની દિશાની વિરુદ્ધ દિશામાં છે, અને વાંદરાનો વેગ કેટલો આપે છે, વાંદરાનો વેગ તમને અહીં આપેલો છે, વાંદરાનો વેગ આપણને અહીં આપેલો છે, એ છે 18 કિલોમીટર પર અવર, 18 કિલોમીટર પર અવર. તો વાંદરાનો વેગ તમને 18 આપેલો છે. હવે આ જે વાંદરાનો વેગ છે 18 કિલોમીટર પર અવર, એને મીટરમાં જ ફેરવી નાખો તો આપણને આવડે. જુઓ 18 કિલોમીટર એટલે 1000 મીટર ભાગ્યા કલાક એટલે 3600 સેકન્ડ થાય. 18 × 36 નો અહીંયા જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. મતલબ વાંદરાનો વેગ તમને મળશે 5 મીટર પર સેકન્ડ. હવે તમારે અહીંયા આ ટ્રેન એની સાપેક્ષે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા વાંદરાનો વેગ સ્થિર અવલોકનકારની સાપેક્ષે લેવાનો છે. તો તમારે વાંદરાનો વેગ શોધવાનો છે, પણ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે. બરાબર, મતલબ અહીંયા વાંદરાનો વેગ શોધવાનો છે, મંકી વાંદરાનો વેગ શોધવાનો છે, પણ સ્થિર જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે. સૂત્ર શું થાય, Vm - Vg. સમજતા હશો તમે, Vm - Vg થાય આનું સૂત્ર. હવે અહીંયા શું થાય, જુઓ હવે મારા પાસે અહીંયા વાંદરાનો વેગ છે Vm છે, ના આ 5 મીટર પર સેકન્ડ વાંદરાનો વેગ નહીં, આ વાંદરાનો વેગ છે એની સાપેક્ષે. કૌંસમાં જુઓ લખેલું છે તો વાંદરો ટ્રેનની સાપેક્ષે 18 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. મતલબ આ જે વેગ છે ને એ ટ્રેનની સાપેક્ષે, ટ્રેન એ છે એટલે Vm એ આપેલો છે, તો આ વાંદરાનો વેગ નહીં, વાસ્તવમાં વાંદરાનો વેગ છે ટ્રેન એની સાપેક્ષે છે, જે 5 મીટર પર સેકન્ડ આપેલો છે. તો આપણે આને આવી રીતે લખી શકીએ, ના લખી શકીએ, Vma - Vga. મેં લખતા શીખવાડી દીધું. જુઓ આ બંનેમાં એ કોમન છે, બરાબર, લખો તો એ ચાલે, ના લખો તો એ ચાલે. તો તમે આ રીતે લખો તો પણ ચાલે, આ રીતે લખો તો પણ ચાલે. અથવા ઘણા વિદ્યાર્થીઓ Vmg - Vgg. બરાબર, અહીંયા પણ ઓ લખે ને અહીંયા પણ ઓ લખે તો કોઈ ફરક ના પડે. તો અહીંયા મારે એની સાપેક્ષે લખવું જ લખી શકાય. સમજતા શું હું કહેવા માંગુ છું. હવે Vm ની કિંમત કેટલી છે, 5, પણ વાંદરાનો વેગ કઈ તરફ છે, આ તરફ છે, આ તરફ એટલે દક્ષિણ દિશા થઈ, અને દક્ષિણ તરફનો વેગ માઇનસ લેવાનો એટલે Vm ની કિંમત આવશે -5. ચલો હવે Vga છે, Vga નો મતલબ શું થાય, તો તમને ખબર જ છે કે Vga નો મતલબ Vg - Va થશે. સમજતા હશો જે કહું છે. હવે અહીંયા જુઓ ઇઝ ઇક્વલ ટુ આ -5 ની જગ્યાએ તો -5 લખશું. હવે -Vg એટલે ગ્રાઉન્ડનો વેગ, તો ગ્રાઉન્ડ તો કેવું અસ્થિર હોય એટલે ગ્રાઉન્ડનો વેગ તો 0 થઈ જશે. -Va એટલે કે ટ્રેન એનો વેગ 54 કિલોમીટર, 54 મતલબ 15, પણ કઈ તરફ છે, ઉત્તર તરફ, તો ઉત્તરની દિશા પોઝિટિવ લેવાની એટલે Va ની કિંમત પ્લસ આવે, એટલે Va ની કિંમત પ્લસ પોઝિટિવ એટલે કેટલું છે 15, એટલે 15 લખો પ્લસ, તો +15 ને માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ પ્લસ થઈ જાય, તો ટોટલ જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ. તમે સમજતા હશો. એક્ઝામ્પલ જુઓ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, તમારે લિટરલી આમાં થોડી પ્રેક્ટિસ કરવી પડે તો તમને આ એક્ઝામ્પલ ચોક્કસ આવડે એવો છે. બરાબર, આની પ્રોસેસ હોય, પ્રોસેસ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવો પડે બસ. ચલો હવે આપણે આગળનું એક્ઝામ્પલ લઈએ. એ જ રીતે હવે સ્વાધ્યાયનો 3.5 નંબરનો એક્ઝામ્પલ પણ સાપેક્ષવાદના આધારિત છે. બરાબર, રકમ વાંચો પહેલાં. સ્વાધ્યાયનો 3.5 નંબરનો એક્ઝામ્પલ. એક જેટ પ્લેન 500 કિલોમીટરની ઝડપે ઉડી રહ્યો છે. જેટ પ્લેન કઈ તરફ જાય, ઉપર તરફ. હવે ઉપર જેટ પ્લેન જાય તો ધુમાડો કઈ તરફ છોડો, વિરુદ્ધ દિશામાં. તો રોકેટ જોયું નહીં તમે, રોકેટ ઉપર જાય એટલે ધુમાડો એની વિરુદ્ધ દિશામાં આવે. તો તમે આ રીતે આકૃતિ લઈ શકો છો. માની લો અહીંયા આ જેટ પ્લેન છે, કઈ તરફ જાય છે, ઉપરની તરફ. તો જેટ પ્લેનનો વેગ કેટલો આપેલો છે, જેટ પ્લેન એટલે જે લખીએ, જેટ પ્લેનમાં આપણે જે લખીએ એનો વેગ આપણને કેટલો આપેલો છે, તો જેટ પ્લેનનો વેગ આપેલો છે 500 કિલોમીટર પર અવર.
તો જેટ પ્લેનનો વેગ આપણને આપેલો છે 500 કિલોમીટર પર અવર ઉપરની દિશા તરફ. તો ધુમાડો કઈ તરફ નીકળ્યો? તો જેટ પ્લેન ઉપરની તરફ જતી હોય તો ધુમાડો જે છે, ગેસીસ જે છે એ ટૂંકમાં વિરુદ્ધ દિશામાં નીકળ્યો. આ ધુમાડો છે, ધુમાડાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ગેસ કહીએ છીએ. તો તમને વેગ આપેલો જ જુઓ કે જેટ પ્લેન 500 કિલોમીટરની ઝડપે ઉડી રહ્યું છે. તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટરની ઝડપે દહન ઉત્પાદન એટલે કે વાયુને બહાર કાઢી રહ્યું છે. તો વાયુ આ દિશા નીકળે છે, મતલબ આ કોનો વેગ છે? વાયુનો. પણ કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે. તમે પૂરું વાક્ય વાંચો, સમજણ પડશે તમને. જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટરની ઝડપે દહન ઉત્પાદન, મતલબ ગેસનો વેગ આપેલો છે જેટ પ્લેનની સાપેક્ષે કેટલો? 1500 કિલોમીટર પર અવર. ઓકે, તો બંને કિંમત આપેલી છે. શોધવાનું શું કહે છે? તો જમીન પર ઉભરેલો કોઈ અવલોકનકાર, માની લો તો અહીંયા આપણે ઊભા છીએ એઝ અ ઓબ્ઝર્વર, આ આપણે અવલોકનકાર છીએ. હવે ઉભરેલા છે મતલબ ઓબ્ઝર્વર કહેવાય ને ઇંગ્લિશમાં, અવલોકનકારને ઓબ્ઝર્વર કહેવાય. એટલે ઓબ્ઝર્વરનો વેગ કેટલો છે? 0, મતલબ એ પોતે સ્થિર છે. તો તમને પ્રશ્ન અહીંયા પૂછે છે કે અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી? મતલબ ક્વેશ્ચન શું છે બરાબર સમજી લો. તમને અહીંયા ગેસનો વેગ કીધેલો છે અવલોકનકારની સાપેક્ષે, VGO શોધવાનું કહે છે. સમજતા હશો જે કહું છે બરાબર. પહેલાં તમારે રકમ સમજવી પડે, પછી એક્ઝામ્પલ સોલ્વ થાય. અહીંયા જુઓ, જેટ પ્લેન છે ને ઉપરની તરફ જાય છે. તો જેટ પ્લેનનો વેગ 500 કિલોમીટર પર આપેલો છે. પણ એ ધુમાડો જે ગેસ નીકળે બહારની તરફ નીકળે. તો જેટ પ્લેન ઉપરની તરફ જાય, ધુમાડો વિરુદ્ધ દિશામાં નીકળે. તો ધુમાડાનો વેગ જેટ પ્લેનની સાપેક્ષે 1500 આપેલો છે. અહીંયા કોઈ અવલોકનકાર છે જે અવલોકન કરે છે, જેટ પ્લેનને જુએ છે, ધુમાડાને જુએ છે, અને પોતે સ્થિર છે એટલે એનો વેગ છે 0. ઓ ફોર ઓબ્ઝર્વર એટલે અવલોકનકાર. અહીંયા ઓની જગ્યાએ P લખો, પર્સન લખો તો એ ચાલે, એટલે સિમ્બોલ તો ગમે તે આપો, પણ તમારે અહીંયા શોધવાનો છે ગેસનો વેગ અવલોકનકારની સાપેક્ષે. તો અહીંયા આપણે શોધી કેવી રીતે શકીએ એ જુઓ, ટ્રીક હોય દરેક વસ્તુની. તો તમારી પાસે અહીંયા કિંમતો કઈ છે જુઓ. એક તો VG આપેલો છે, જેટ પ્લેનનો વેગ 500 કિલોમીટર પર અવર. બીજી કિંમત આપેલી છે ગેસનો વેગ અવલોકનકારની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવર. અને જે ત્રીજો વેગ છે એ ઓબ્ઝર્વરનો વેગ એ 0 છે. તો આનો વેગ તો 0 આપેલો છે. આ ત્રણ કિંમત આપેલી છે. હવે સૌથી પહેલાં VJO શોધી નાખો. મતલબ જેટ પ્લેનનો વેગ ઓબ્ઝર્વરની સાપેક્ષે શોધો. VJO નો મતલબ શું થાય? VJ માઇનસ VO, VJ માઇનસ VO, બરાબર. હવે VJ એટલે જેટ પ્લેનનો વેગ કેટલો છે? જો 500. પણ અહીંયા દિશાઓ નક્કી કરી લો, કારણ કે એકનો વેગ ઉપર છે ને એકનો વેગ નીચે છે. તો ઉપરનો વેગ આપણે પોઝિટિવ લઈ લઈએ અને નીચેનો વેગ નેગેટિવ લઈ લઈએ. ઉધ્વ દિશાના વેગ પોઝિટિવ, અધો દિશાનો વેગ નેગેટિવ. તો તમારે જે VJની કિંમત છે ઉપરની તરફ છે એટલે કે પ્લસ લઈ લો. તો અહીંયા લઈ લો 500 પ્લસ માઇનસ ઓબ્ઝર્વર, તો એનો વેગ તો 0 આપેલો છે. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 500. સમીકરણ નંબર 1 કહી દો. તો VJ માઇનસ VO ની કિંમત 500 આવી. ચલો, એક તો ખબર પડી ગઈ આપણને. હવે એ જ રીતે VGJ શોધી નાખો. VGJ મતલબ ગેસનો વેગ જેટ પ્લેનની સાપેક્ષ. તો આપણે આના રીતે લખાય VG માઇનસ VJ. અને VGJ ની કિંમત તમને આપેલી છે, કેટલી છે? 1500. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ 1500. સમીકરણ નંબર 2. પણ યાદ રાખો અહીંયા કિંમત કેવી લખવી પડે? નેગેટિવ. કેમ નેગેટિવ લખવી પડે? કારણ કે ગેસ ઉત્પાદનનો વેગ નીચેની તરફ છે ને તો દિશા નેગેટિવ લીધેલી છે. હવે તમે બેનો સરવાળો કરી દો. અહીંયા સમીકરણ 1 + 2 લેતા તો જો જમણી સાઈડ અહીંયા શું છે? VJ માઇનસ VO. હવે અહીંયા જમણી સાઈડ શું છે? પ્લસ VG માઇનસ VJ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જમણી સાઈડ શું છે? સમીકરણ 1 ની 500 અને આ બાજુ જમણી સાઈડ છે માઇનસ 1500. તો એ જો પ્લસ VJ અને માઇનસ VJ કેન્સલ, તો વધ્યું આટલું, મતલબ તમારું વધ્યું VG માઇનસ VO. અને 1500 માંથી 500 જાય જવાબ આવે -1000 કિલોમીટર પર અવર. અને VG માઇનસ VO મતલબ શું થાય? VGO થાય, ઇઝ ઇક્વલ ટુ -1000 કિલોમીટર પર અવર. જે એકચ્યુઅલમાં તમારે જવાબ જોતો હતો, જે તમારે શોધવાનો હતો, VGO શોધવાનો હતો, જવાબ મળી ગયો. તો અહીંયા દરેક એક્ઝામ્પલ ગણવાની પર્ટિક્યુલર ટ્રીક હોય. તમારે ટ્રીક તો ફોલો કરવી જ પડશે, તો જ તમે એક્ઝામ્પલના આન્સર સુધી પહોંચી શકશો. બરાબર. હોપફુલી જો તમે પ્રયત્ન કરશો તમને એક્ઝામ્પલ ચોક્કસ આવડશે. તમારે એના માટે મેન્ડેટરી પર્ટિક્યુલર સિસ્ટમથી ફોલોઅપ કરવું પડે. બરાબર. તો આ સ્વાધ્યાયનો 3.5 નંબરનો એક્ઝામ્પલ હતો. હજી પણ આપણા સાપેક્ષ વેગનું એક એક્ઝામ્પલ છે, આપણે એને પણ લઈ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 3.18 નંબરનો.
તો એ જોઈએ. કોઈ એક રાજમાર્ગ પર, મતલબ એક ટોટલ રાજમાર્ગ છે, આ રીતે ધારો કે આપણે રાજમાર્ગ લઈએ, આ રાજમાર્ગ છે, પણ 30 કિલોમીટરની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી, મતલબ અહીંયા એક પોલીસની વાન છે, આ રીતે બરાબર, પોલીસની વાન છે, પોલીસ પર પી, પોલીસ વાનની ઝડપ કેટલી આપેલી છે? 30 કિલોમીટર પર અવર. ઓકે, માની લો આ દિશામાં પોલીસ વાન જાય છે, એનો વેગ આપેલો છે 30 કિલોમીટર પર અવર. તો પોલીસ વાનની સ્પીડ છે 30 કિલોમીટર પર અવર. પોલીસ વાનમાંથી તેની દિશામાં 192 કિલોમીટર પર ઝડપે દોડતી રહેલી ચોરની કાર. હવે તમે વિચારો, પોલીસ વાન ચોરની કારની પાછળ દોડે છે, તો અહીંયા આપણે વિચારીએ આટલા છે ચોરની ગાડી. ચોર એટલે શું કહેવાય? ઇંગ્લિશમાં થીપ કહેવાય. ચોર એટલે થીપ કહેવાય, એટલે આપણે તી રાખીએ છીએ. આ ચોરની ગાડીનો વેગ કેટલો આપેલો છે? વીટી. તો વીટીની કિંમત આપેલી છે 192 કિલોમીટર પર અવર. 192 કિલોમીટર પર અવર. હવે એટલું તો નોર્મલ સમજણ પડે જ કે પોલીસની ગાડી ચોરની ગાડી પાછળ હોય, ચોરની ગાડી પાછળ ના હોય પોલીસની ગાડી કરતાં. તો નોર્મલ એટલી તો ખબર પડે, કારણ કે આનો વેગ વધારે છે, તો આનો વેગ બહુ વધારે છે, 192 છે, જ્યારે આનો વેગ તો ફક્ત 30 છે. પણ પોલીસ પાસે બંદૂક બી હોય. જુઓ હવે અહીંયા પોલીસ પોતાની ગાડીમાંથી બંદૂક છોડે છે, મતલબ ગોળી નીકળાવી, બંદૂકમાંથી ગોળી છોડે છે, અને ગોળીની ઝડપ છે 150 મીટર પર અવર ઇનવર્સ. આવું લખેલું છે ઘણી બુકોમાં. જુઓ આ રીતે લખેલું છે, મીટર અવર ઇનવર્સ. આવું લખ્યું, આ ખોટું છે. એકચ્યુઅલમાં 150 મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર, તે સુધાર દેજો. મીટર અવર ઇનવર્સ હોય તો મીટર સેકન્ડ ઇનવર્સ કરી દેજો. તો અહીંયા બંદૂકમાંથી એક ગોળી છૂટે છે. હું જે કહેવા માંગુ બરાબર સમજો. અહીંયાથી એક ગોળી છૂટે છે, આ રીતે ગોળી છૂટે છે, અને ગોળીનો વેગ એટલે કે બંદૂકનો વેગ કેટલો આપેલો છે? 150 મીટર પર સેકન્ડ. તો બંદૂકની ગોળીનો વેગ એ ચોરની ગાડી તરફ છે 150 મીટર પર સેકન્ડ. જો આનો એકમ કિલોમીટર પર અવર, આનો એકમ કિલોમીટર પર અવર, આપણા મીટર પર સેકન્ડ છે. મતલબ કિલોમીટર પર અવર અને કિલોમીટર પર અવરને તમારે મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે. અધરવાઇઝ મીટર પર સેકન્ડને કિલોમીટર પર અવરમાં ફેરવવું પડે. પદ્ધતિ એક રાખવી પડે તમારે, તો તમે એક્ઝામ્પલ ગણી શકો. ચલો શોધવાનું શું કહે છે? તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? ઓકે, પ્રશ્ન શું પૂછ્યો બરાબર સમજો. પ્રશ્ન આ રીતે છે કે ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? તમે જસ્ટ મગજમાં વિચારો. આ એક્ઝામ્પલો નોર્મલ એક્ઝામ્પલો નહીં, બરાબર, કે તરત જવાબ લાવી શકો. સાપેક્ષ વેગના એક્ઝામ્પલ ગણવા માટે તમારા મગજમાં મેન્ટલી વિચારવું પડે. તો પોલીસની આ બંદૂકમાંથી નીકળેલી ગોળી અહીંયા અથડાશે, એ વખતે ચોરની કાર અનુભવશે. મતલબ ચોર હશે, અનુભવશે ગોળી. અહીંયાથી ગોળી છૂટશે એટલે ચોરનો કોઈ ફરક નહીં પડે, પણ એ ગોળી સીધી અહીંયા અથડાશે. પછી એ વખતે અહીંયા આ ચોર હશે ગોળી વિશે અનુભવ કરશે. મતલબ ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? કે જે ઝડપે ગોળી એ ચોરની કારને તરફ જશે. મતલબ અહીંયા એકચ્યુઅલમાં તમને શોધવાનું શું કહે છે? ગોળીનો વેગ. ગોળી એટલે આપણે બી કહીએ છીએ ને, બી. અને કોની સાપેક્ષે? થીપની એટલે કે ચોરની સાપેક્ષે. તમારે ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? કે જે ઝડપે ગોળી એ ચોરની કાર પર જશે. મતલબ ગોળીનો વેગ એટલે કે બુલેટનો વેગ ચોરની સાપેક્ષે એટલે કે થીપની સાપેક્ષે શોધવાનો. મતલબ વીબીટી શોધવાનું છે. બરાબર, હવે કઈ રીતે એક્ઝામ્પલ ગણીએ? ચલો શરૂઆત કરીએ. અહીં આપણે વીબીટી શોધવો છે. વીબીટીનો આપણને અર્થ ખબર છે, વીબી માઇનસ વીટી. વીબી માઇનસ વીટી. હવે બુલેટનો વેગ માઇનસ થીપનો વેગ. હવે બુલેટનો વેગ કેટલો છે? 150 મીટર પર સેકન્ડ. તો શું અહીંયા વીબીની જગ્યાએ હું 150 મીટર પર સેકન્ડ લખી દઉં? ના, તમે બરાબર સમજો. આ બુલેટ એ ક્યાં છે? પોલીસ ગાડીમાં. અને પોલીસની ગાડીનો વેગ કેટલો છે? 30 કિલોમીટર પર અવર. 30 કિલોમીટર પર અવરને તમે મીટર પર સેકન્ડમાં જ્યારે ફેરવશો, 30 કિલોમીટર પર અવરના મીટર પર સેકન્ડની અંદર ફેરવશો તો જવાબ લગભગ 25/3 આવશે મીટર પર સેકન્ડ. જાતે ફેરવી જોયું. અને આ ચોરની ગાડી છે જેનો વેગ 192 કિલોમીટર પર અવર છે, એને તમે ફેરવશો તો એનો જવાબ લગભગ 160/3 મીટર પર સેકન્ડ આવશે. મેં તો ખાલી કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડની વાત કરી છે. હવે અહીંયા તમે વિચારો કે બુલેટનો વેગ કેટલો? તો એ બુલેટનો વેગ તો તમે 150 વિચારશો, પણ બુલેટ પોતે ક્યાં છે?
બંદૂક છે કેમાં છે? પોલીસવાળાની ઝડપ કેટલી છે? 25/3. મતલબ બુલેટની સ્પીડ પોલીસવાળા જેટલી તો હોય જ, જે વાનની સ્પીડ છે એટલી તો હોય, પ્લસ એની એક્સ્ટ્રા થાય. મતલબ અહીં બુલેટનો વેગ ઇઝ ઇક્વલ ટુ બુલેટનો વેગ પ્લસ પોલીસવાનનો વેગ થાય. તમે ખાલી વીબીની કિંમત 150 અહીંયા ક્યારે લખી શકો કે જ્યારે તમારી પોલીસવાન સ્થિર હોય તો બુલેટનો જ વેગ આવે, પણ તમારે પોલીસવાન જ ગતિ કરે છે તો બુલેટે ગતિ કરે છે, પોલીસવાન, એટલે બંનેના વેગ એક જ દિશામાં છે એટલે સરવાળો થાય. બુલેટનો વેગ કેટલો છે તો આપણે તરત કહી દઈએ સાહેબ 150, અને પોલીસવાનનો વેગ કેટલો છે 25/3. એટલે તમને અહીંયા બુલેટનો વેગ 475/3 મીટર પર સેકન્ડ મળશે. તો અહીંયા મને વીબીની કિંમત મળી ગઈ જુઓ 475/3, અને ચોરની કિંમત તો ફિક્સ છે, એનો વેગ તો ફિક્સ છે કેટલો 160/3. તો 475માંથી 160 બાદ કરો અને /3 કરશો તો તમને તમારો જવાબ 105 મીટર પર સેકન્ડ મળી જશે. ધીસ ઇઝ અવર આન્સર. તો ટૂંકમાં એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, 2 સ્ટેપનો એક્ઝામ્પલ છે, પણ તમારે બુલેટનો વેગ કેવી રીતે નક્કી કરવો એ તમારા પર ડિપેન્ડ છે. તમે એને જો સ્મૂથલી નક્કી કરી શકશો તો કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. તો આ 3 જે એક્ઝામ્પલ મેં ગણાયા 3 સાપેક્ષના એક્ઝામ્પલ છે, હજી તો ઘણા બાકી છે. બરાબર. પણ પહેલાં આટલા સોલ્વ કરો. ઓકે, સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત લખો, સમજો અને સ્કૂલના લેક્ચર ભરતા રહો, એટેન્ડ કરતા રહો.